આવડે મહેકાવતા તો જિંદગી ગુલજાર છે, સમજો તો રોશની નહીં તો અંધકાર છે. સંતોએ કીધું છે કે જો જીવન જીવતા આવડે તો જીવનમાં ગુલજાર છે, એટલે કે આનંદ ही આનંદ છે. સમજો તો રોશની નહીં તો અંધકાર છે. જો જીવતા આવડે તો જીવનમાં આનંદ ही આનંદ છે ને જીવન આપણું હર્ષ ઉલ્લાસથી ભર્યું રહે છે. નહીં તો કીધું કે જીવન અંધકાર છે. અને એટલે સંતો ભજનમાં પણ ગાય છે, જીવતા જો આવડે તો જીવનમાં લેર છે, ના જીવતા આવડે તો જીવન બેકાર છે. જીવતા જો આવડે તો જીવનમાં લેર છે, ના જીવતા આવડે તો ચારે કોર ઝેર છે. જીવતા આવડે તો જીવનમાં લેર છે અને ના જીવતા આવડે તો ચારે કોર ઝેર છે. સંતો કહે છે કે જિંદગી કંઈક એવી છે કે જેમ લોકો 52 પાનાની ગંજી પત્તાની રમત રમતા હોય. એ 52 પાનાની રમતમાં કયું પાનું આપણા હાથમાં આવે એની આપણને ખબર હોતી નથી. પણ એ પાનું હાથમાં આવી ગયા પછી બાજીને રમવી કઈ રીતે એ આપણા પોતાના હાથમાં છે. પાનું કયું આવે એની નથી ખબર, પણ પાનું આવી ગયા પછી રમત કેવી રીતે રમવી એ આપણા હાથની વાત છે. એમ જીવન પણ એક બાજી છે. આ બાજી હાથમાં આવ્યા પછી જીવન જીવવું કઈ રીતનું એ માનવના પોતાના હાથની વાત છે. જીવન આપણે એક પશુ જેવું જીવવું કે પછી માનવ છીએ તો માનવ જેવું જીવન જીવવું એનો વિચાર માનવે પોતાને કરવો પડશે. કારણ કે આપણા જેટલા પણ સંતો મહાપુરુષો થયા, જ્યારે પણ આ દુનિયાની અંદર આ સંસારમાં મહાપુરુષો આવ્યા, કોઈ પણ મહાપુરુષો, ભગવાન શ્રી રામ આવ્યા, ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા, હરેક મહાપુરુષોએ આવીને માનવને જીવન જીવવાની ચાવી બતાવી છે. દરેકના જીવનમાંથી આપણે પ્રેરણા લઈએ તો ઘણું બધું લઈ શકાય છે. સંતો કહે છે કે જીવન રાવણ પણ જીવતો હતો અને ભગવાન રામ પણ જીવીને ગયા. જીવન તો કંસ પણ જીવીને ગયો અને ભગવાન કૃષ્ણ પણ જીવીને ગયા. કૌરવોએ પણ જીવન જીવ્યું અને પાંડવો પણ એની સામે જીવન જીવીને ગયા. તો નક્કી આપણે કરવાનું છે કે આપણે કૌરવો જેવું જીવન જીવવું, કંસ જેવું જીવન જીવવું, રાવણ જેવું જીવન જીવવું કે પછી ભગવાન રામ, કૃષ્ણ, મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ જેવું જીવન જીવવું. કારણ કે સજ્જનો, મહાપુરુષોના જીવનમાંથી જો આપણે પ્રેરણા લઈએ તો આપણે જીવન સરળતાથી જીવી શકીએ છીએ. જ્યારે જ્યારે મહાપુરુષો આવ્યા તો એને જીવન જીવવાની કળા શીખવી છે. સંતો જ્ઞાની બતાવે છે કે એકવાર ભગવાન બુદ્ધ, એમનો અંતિમ સમય ચાલી રહ્યો હતો, અંતિમ પળો ચાલી રહી હતી. એવા સમયે ભગવાન બુદ્ધના દરેક શિષ્યો, ભિક્ષુકો ત્યાં હાજર હતા, ઉપસ્થિત હતા. ભગવાન બુદ્ધ મૃત્યુશૈયા ઉપર સૂતેલા હતા. આ બાજુથી આનંદ આવે છે તો આનંદ નામનો શિષ્ય આવીને ભગવાન બુદ્ધને કહે છે કે પ્રભુ, અમને એવો કંઈક સંદેશ આપો, એવી કંઈક શિક્ષા આપો જે અમે અમારા જીવનમાં ઉતારી અને જીવન સરળતાથી જીવી શકીએ, એવું કંઈક જ્ઞાન આપો. ભગવાન બુદ્ધ પોતાના નેત્રોને ખોલે છે, આંખોને ખોલે છે અને ચારેય બાજુ દ્રષ્ટિ કરીને બધાની સામે જોઈને ભગવાન હસવા લાગે છે ને કહે છે કે અરે, મારા 44 વર્ષ પૂરા થયા. 44 વર્ષમાં
મેં લોકોને સત્ય ઉપદેશ આપ્યો છે, હંમેશા જ્ઞાનની વાત સમજાવી છે, જીવન જીવતા શીખવાડ્યું છે, લોકોને સત્યના રસ્તા તરફ લગાવ્યા છે. આ હંમેશાને માટે મારો પ્રયાસ રહ્યો છે. મેં મારા તરફથી લોકોને સમજાવવામાં કંઈ બાકી રાખ્યું નથી. પણ છતાંય જો તમારી એવી ઈચ્છા હોય કે હું તમને કંઈક છેલ્લે ઉપદેશ આપું, કંઈક શિક્ષા એવી આપું, તમારી ઈચ્છા હોય તો હું જરૂર આપીશ. ભગવાન બુદ્ધ બહુ શોર્ટમાં એક જ વાત સમજાવે છે કે ઈચ્છા એ જ માનવના દુઃખનું કારણ છે. ઈચ્છા એ જ માનવના દુઃખનું કારણ છે. ઈચ્છા એ દુઃખને જન્મ દેનારી માં છે. ઈચ્છાની પૂર્તિ નથી થતી તો માણસ દુઃખી થઈ જાય છે. કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવી છે, વસ્તુ મળી ગઈ તો એને એમાં સુખ છે, અને નહીં મળી તો એમાં એને દુઃખ છે. ઈચ્છા ઉત્પન્ન થઈ તો ઈચ્છાથી જ વ્યક્તિ આજે સંસારમાં દુઃખી છે. આટલું બોલતાની સાથે ભગવાન એની આંખો બંધ કરી દે છે હંમેશાને માટે, અને પરમ પદને, નિર્વાણ પદને પ્રાપ્ત થાય છે. કહેવાનો ભાવાર્થ છે સજ્જનો કે આ સંદેશ કેવલ એ વખતના શિષ્યો માટે નહીં, ભક્તો માટે નહીં, ભિક્ષુકો માટે નહીં, પણ આપણા જેવા જીવોને પણ એમાંથી સમજવા મળે છે. એ સમજવાનું છે કે ખરેખર માનવની ઈચ્છા એ જ માનવને દુઃખ આપે છે. ઈચ્છાથી જ માણસ આજે સંસારમાં દુઃખી અને અશાંત છે. માણસ જ્યારે ભગવાનની પાસે કંઈક માંગે છે તો ભગવાન એને આપી તો જરૂર દે છે, એની ઈચ્છાની પૂર્તિ કરી દે છે. પણ કીધું છે કે ભગવાન માંગે છે તો આપે તો છે, પણ માણસને એનો ઉપયોગ કરતા આવડતો નથી. અને ભગવાનની કૃપાથી મળી પણ જાય, પણ થોડું મળે તો એમાં એને સંતોષ નથી. એટલે આજે માનવ વધારે દુઃખી છે. જેમ તમને બતાવું કે એકવાર એક રસ્તા ઉપરથી એક ટ્રક જતો હતો. આખો એ ટ્રક ઘઉંની બોરીથી ભરેલો હતો. મોટી મોટી બોરીઓ એમાં ભરેલી. રસ્તા ઉપર ટ્રક ચાલતો હતો ને જઈ રહ્યો હતો. તો સ્પીડ બ્રેકર આવ્યું તો અચાનક એક બોરી લસરીને નીચે રોડ ઉપર પડી ગઈ. રોડ ઉપર પડી એટલે ટ્રક તો આગળ જતો રહ્યો, પણ ટ્રકમાંથી જે બોરી રોડ ઉપર પડી ગઈ, ફાટી ગઈ, તો એમાં ભરેલા ઘઉંના જે દાણા હતા એ રોડ ઉપર થોડા ઢોળાઈ ગયા. હવે કાંઈ પણ અનાજ ઢોળાય કે કાંઈ પણ વસ્તુ ઢોળાય એટલે સૌથી પહેલા કોણ પહોંચી જાય? બહેનોને ખબર હોય, રસોડામાં કામ કરતા હોય, થોડું કંઈક ઢોળાય એટલે તરત ચિંતા કરે કે જલ્દી સાફ કરી નાખો, હમણાં કીડીઓ આવી જશે. તો રસ્તા ઉપર ઘઉંની બોરી પડી, ઢોળાઈ ગયા ઘઉં, તો તરત ત્યાં કીડીઓ આવી અને એ કીડીઓએ એને ખાવું હતું એટલું ખાધું અને ત્યાંથી કીડીઓ બધી જતી રહી. થોડી વાર થઈ એટલે એક ભરવાડભાઈ ત્યાંથી ઘેટા બકરા લઈને નીકળ્યા. તો 2-4 બકરીઓએ જોયું કે અહીંયા તો અનાજ પડેલું છે, ઘઉં પડેલા છે, ખાવા જેવું છે, મજા લેવા જેવી છે. તો બકરીઓએ પણ જોઈને ત્યાં ખાવા લાગી. એણે પણ થોડું ખાયું, પેટ ભરાઈ ગયું એટલે ત્યાંથી જતી રહી, એના રસ્તા ઉપર ચાલવા લાગી. ગાય આવી તો ગાયે પણ એને ખાવું હતું એટલું ખાધું અને ત્યાંથી જતી રહી. બધાએ આવીને ખાવું હતું એટલું ખાધું ને પેટ ભરીને જતા રહ્યા. પણ છેલ્લે એક માણસ આવે છે. હવે માણસ આવ્યો તો એણે શું કર્યું? માણસે એ ઘઉં ઢોળાયેલા જોયા એટલે નીચે પડ્યા હતા એ તો લઈ લીધા. એક દાણો વીણીને લઈ લીધો. પણ માણસ આવ્યો ને એને એટલેથી વીણેલા દાણાથી સંતોષ ન થયો એટલે આખી બોરી ઉઠાવીને લઈને જતો રહ્યો. માણસને થોડી વસ્તુ મળે તો એમાં સંતોષ નથી. મને વધારે મળે તો સારું. વધારે મેળવવાની લાલચમાં
વ્યક્તિ આજે દુખી થઈ રહ્યો છે, સજનો કીધું છે કે જબ આવે સંતોષ ધન તો સબ ધન ધુરી સમાન, ગોધન ગજધન બાજધન और रतन धन खान, जब आवे संतोष धन तो सब धन धुरी સમાન। વ્યક્તિને ગમે એટલું ધન મળી જાય, ગમે એટલી સંપત્તિ મળી જાય, ગમે એટલા ગાડી બંગલા મળી જાય, સંસારનું સમસ્ત પ્રકારનું સુખ વૈભવ મળી જાય, પણ વ્યક્તિને એનાથી જ્યાં સુધી સંતોષ નથી થતો ત્યાં સુધી જીવનમાં દુઃખ ही દુઃખ છે। પણ ઈચ્છા કરવી જ છે તો પ્રભુ પ્રાપ્તિની ઈચ્છા રાખો, ઈચ્છાને કરવી જ છે તો લોભ અને લાલચને છોડવાની ઈચ્છા કરો। આપણી અંદર જે દોષ અને દુર્ગુણ ભરેલા છે એને હટાવવાની ઈચ્છા કરો કે હું શું કરું તો મારી અંદર રહેલા આ બધા દુર્ગુણો દૂર થાય, હું શું એવી ઈચ્છા કરું કે જેનાથી હું પ્રભુ તરફ જઈ શકું, હું કઈ એવી ઈચ્છા કરું કે હું મારી અંદર પરમાત્માના દર્શન કરી શકું। ખરેખર સજનો, ઈચ્છા એ માણસના દુઃખનું કારણ છે। ભગવાન બુદ્ધ દરેક વ્યક્તિને સંદેશ આપ્યો કે ઈચ્છા હંમેશા વ્યક્તિએ પરમાત્માની પ્રાપ્તિ માટેની કરવી જોઈએ। દરેક મહાપુરુષોએ એ જ કીધું છે કે જીવનમાં સુખ અને શાંતિને પ્રાપ્ત કરવું છે તો ઈશ્વર પ્રાપ્તિની ઈચ્છા કરી પ્રભુ પ્રાપ્તિના રસ્તે ચાલશો તો જીવન જીવવામાં આનંદ આવશે। જીવન આપણે જીવી રહ્યા છીએ, પણ જીવન સરળતાથી જીવવું હોય તો મહાપુરુષના બતાવેલા રસ્તા ઉપર ચાલીએ। વેદો પુરાણોએ જે કહીને ગયા છે એ જીવનમાં આપણે જાણીએ ને સમજીએ। દરેક શાસ્ત્રો અને પુરાણો પણ એ જ કહે છે, વેદ પુરાણ સંત મત હો, વેદ પુરાણ संत मत हो, सकल सुकृत फल नाम सने हो, सकल सुकृत फल नाम सने हो। કીધું કે વેદો પુરાણો શાસ્ત્રો અને દરેક મહાપુરુષ સંતોનો એ જ મત છે કે જીવન સરળતાથી જીવવું છે તો એવા પરમાત્માના સાચા નામને જાણે, પરમાત્માના જ્ઞાનને જાણશે અને જો ભજન અને ભક્તિની જીવનમાં ઈચ્છા કરશે ને ભગવાનના દર્શનની ઈચ્છા રાખશે તો જીવનમાં ક્યારેય દુઃખ નામની વસ્તુ આવતી નથી। તો આપણે આપણા આ મનુષ્ય જીવનમાં પરમાત્મા તરફ કઈ રીતે આગળ વધી શકાય, જીવનમાં આપણે કઈ રીતે આ જીવનને સરળતાથી જીવી શકીએ એના માટે વિચાર વિમર્શ કરી જીવન સફળ અને સાર્થક બનાવવાનો પ્રયાસ કરીશું। બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય।